અત્યારમાં ચોકલેટો ખાઈ છે કેદાર પ્રસાદીની અને અમે મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. રામ લક્ષ્મણ જાનકીજી, કૃષ્ણ કનૈયાલાલ, રાધે કૃષ્ણ ભગવાન, ઠાકોરજી મહારાજ ને બધાના સવારમાં દર્શન કરી હું ને કેદાર નીકળી ગયા છીએ હવે પ્લે સ્કૂલ જવા માટે કેદારની ને કેદાર મંદિરે રોજ ડેઈલી દર્શન કરે છે. અત્યારમાં ઘમાસાન યુદ્ધ થઈ ગયું છે ને હું ને કેદાર જોવા ઊભા રહી ગયા છીએ. કેવા બાત છે કા એ જો જેવા આવશે એ અહીં જો લે હા લે જો 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 લે જો 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 લે હા જો કૂદકો મારીને આવે કા કેદાર અત્યારમાં જોવા ઊભા રહી ગયા છે હો કા કેદાર મજા આવે તને જોવાની લે સાવા દેવું છે. જોવો સવારના 9 વાગી ગયા છે અને એકદમ વાતાવરણ ખીલેલું છે જેમ કે વરસાદ આવું થઈ રહ્યો છે પણ હજી વરસાદ આવતો નથી ને બહુ એટલે બહુ જ સરસ વાતાવરણ છે. આ વાતાવરણને જોઈ કંઈક સોંગ ગાવાનું મન થઈ જાય છે પણ આપણે કંઈ એટલા બધા સોંગ આવડતા હોય નહીં ને કેદાર જો હોર્ન મારે છે ને તમે વાતાવરણને નિહાળી શકો છો. मौसम है बड़ा बेईमान है बड़ा तो कहीं का निर्मा में આવી ગયા છે. આજ મોસમ નો છેલ્લો રસનો કેરમો લેવા અમે પહોંચી ગયા હતા. બને છે પેંડા ને અમિતભાઈ બનાવડાવે છે પેંડા ભઠ્ઠી ઉપર તમે જોઈ શકો છો ને આ છે બર્નર જે આમાંથી વરાળું કાઢે છે એ પેંડા ઉકાળવા માટે કામ લાગે છે ને હવે આપણે નીકળવાનું છે ઘરે જવા માટે. અહીંયાથી નદીમાં હરગવાના વૃક્ષો ફેંકી દીધા હતા સુકાઈ ગયેલા તો નદીમાં કચરો ન થાય એટલે બધા સળગાવી દીધા છે કેમ કે આ વખતે પાણી તો કાંઈ આવે એમ લાગતું નથી. અરવિંદભાઈ હા એટલે બધા છોકરા સ્કૂલે જવા રાહે ઊભા છે ને અમે પણ સ્કૂલેથી કેદારને લઈને આવી ગયા છીએ. જય સિયારામ. શું કરો છો બધા? બપોર પડી ગઈ છે. રામ રામ. ને બાપુજીનો ન્યૂ લુક જોયું છે તમે બધાએ? હીરો બની ગયા હીરો. બાકી જો હા ભાઈ છે આ લાલુભાઈ છે લાલુભાઈ હા એ લાલુભાઈ છે હા દવા તાર મમ્મીને આપવાની. શું લાવ્યો શિવરથી? દવા લાવ્યો એમ કહેતો હતો ને? લેવા જવાનું છે? ઠીક. હા શું છે? પાછી મૂકવા જવાની? હા શેની ચાવી? એવી ગાડી લઈને જશે હો. એ દવા ઓલી લીધી નહીં. શું કરતી હતી? છાશ બનાવતી હતી? હા સાદી મસાલા એમ. શું છે તબિયત પાણી? એમ. અને જમવાનું થઈ ગયું છે રેડી. જોઈએ શું છે મેનુમાં. આજે મેનુમાં હતું બહુ સરસ જમવાનું. જો જમવાનું પૂરું થઈ ગયું છે. જય અન્ન દેવતાની જય હો. મમ્મી જમી લીધું? જો ખાખા ખોળ્યો જો આખો રૂમનું ખાનું બધું બહાર કાઢ્યું. મિક્સર સ્પીકર પછી આ બધું શું છે બધું જ બહાર કાઢ્યું. ભાઈ એમ એટલો ડાયો ને કે એને એમ થાય કે મમ્મી નવરી છે ને તો કંઈક કામ એને બિચારાને કરાવ્યું એમ. હું કંઈક કરે એટલે કેદાર એને મમ્મીને થોડું કામ કરાવી દે. કા કેદાર? હે શું કે? બોલ બોલ. હાલે જો ખીચું બનાવ્યું છે રાજવીએ
ને અમારે તો આખો દી જમવાનો જ પ્રોગ્રામ હાલે છે. તલોદનું ખીચું ને સરસ બને શું ખીચું કા રાજવી? આ ખીચું બહુ સરસ બને. ઓલા આપણે બહાર ખાઈને તૈયાર ખીચું અહીં જેવું જ છે. હા એમ રાજવીને ખીચું ખાવાનું મન થઈ ગયું એટલે એણે ખીચું બનાવ્યું છે એમ. હવે થોડીક વસ્તુ આપણે ગોડાઉનમાં મૂકવાની છે, બહાર પડી છે તે પ્રેદિકા. હે તને ખોલતા તો શીખવાડ્યું તું મેં. હે વેરી ગુડ, ખેંચ. અરે વાહ, હાલે વાહ ડાગડા વાહ. એમ હું મમ્મી કરે કપડા હંકેલે. હા હવે તારે થોડાક હંકેલવાના હોય મમ્મી, હું તને હંકેલી દેત કપડા. જો સ્ટન્ટ મેન્ટ હો, અક્ષય કુમાર ખતરો કે ખિલાડી. આમ પડીશ ઉતર નીચે. આવી ગઈ હતી કેદાર સાથે નંદુ. હે ને કેદાર જો ટાયરેથી રમવા માંડ્યો છે. કેદારને જોતા મને નાનપણની યાદ આવી જાય હો, કેદાર ને હારે રમતા. જો બોલાવે નંદુ. હાલો અંદરથી નીકળે નંદુ. અરે વાહ, હાલો હાલો ન્યાથી આવ્યું, ન્યાથી આવ્યું, આમથી આવ્યું, ભલે આવતો. હાલ નંદુ તું ન્યાથી વહી આવ્યું એમ. અરે વાહ, એટલે હાલે ભમ થઈ ગઈ. હાલ હવે તું હાલો ઊંધા નીકળવાનું છે. આમ આમ નીકળી જાવ ઓલી બાજુથી. અડ્યા વગર હો, અડ્યા વગર નંદુ, અડતી નહીં ટાયર ને. અરે વાહ 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 નંદુ વાહ વાહ કેદાર વાહ. જો કેદારે નથી ડ્યો ટાયર ને. હાલો ફરીને ફરીને નેક્સ્ટ. અરે વાહ, બસ હવે થાકી જાશો દીકાવ. હાલો રમો રમો હાલો.